સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ 6 બાળકોના મોત થયા। 6 બાળકો પૈકી 5 બાળકનું હોસ્પિટલમાં મોત થઈ ગયું। એક બાળકના ઘરે ગયા બાદ મોત થયું તો 9 શંકાસ્પદ દર્દીઓ પૈકી 8 બાળકોના રિપોર્ટ સામે આવ્યા। એક રિપોર્ટ પેન્ડિંગ છે। 8 પૈકી એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જ્યારે બાકીના 7 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા। ચાંદીપુરા પોઝિટિવ રિપોર્ટ ધરાવતા બાળકનું મોત થઈ ગયું હતું। સિવિલના PICU વિભાગમાં ખાસ 15 થી 18 બેડ આરક્ષિત કરવામાં આવ્યા। મેઘરજથી આવેલ બાળકની સ્થિતિ પણ ગંભીર થતા હાલ વેન્ટિલેટર પર છે। બાયડની 3 વર્ષની બાળકીનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું। બાળકીના સેમ્પલ તપાસમાં મોકલ્યા બાદ રિપોર્ટ પેન્ડિંગ હતો। અત્યાર સુધીમાં ચાંદીપુરા સસ્પેક્ટેડ વાયરસની અંદર 9 દર્દીઓ આપણા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે। એની અંદર 8 જણનો રિપોર્ટ આવી ગયેલો છે અને એક રિપોર્ટ આવવાનો બાકી છે। એમાં એક પોઝિટિવ આવેલું, એનું મૃત્યુ થયું છે અને એક સાજો થઈને ઘરે ગયો છે। આપણી હોસ્પિટલમાં 5 જણના મૃત્યુ થયેલા છે અને એક ઘરે ગયો તો એનું મૃત્યુ થયું છે અને અત્યારે હાલ સારવાર હેઠળ 2 દર્દી છે। એમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ છે પણ એ વેન્ટિલેટર ઉપર છે અને રાતના લગભગ 3 વાગે એક મેઘરજથી રિફર થઈને બીજું દર્દી આવ્યું છે જે ક્રિટિકલ છે અને આવતાની સાથે જ એને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું છે અત્યારે। અને એનો રિપોર્ટ લઈ અને અમે તપાસ માટે ગાંધીનગર મોકલી આપ્યો છે। એનો રિપોર્ટ આવશે એટલે ચોક્કસ ખબર પડશે। 9 માંથી એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને એકનો બાકી છે, બાકી નેગેટિવ છે રિપોર્ટ।